સુરત માટે ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા નીરની આવક વધી છે। કોઝવેની સપાટી ભયજનક સપાટી પાર કરી ગઈ છે, જેના કારણે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। તાપી નદીના ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે સુરત ઉપર જોવા મળી રહી છે। આજે સવારે 6 વાગ્યા સુધી કોઝવેની સપાટી 6.62 મીટર નોંધાઈ છે, જ્યારે ભયજનક સપાટી 6 મીટર માનવામાં આવે છે। તો હાલમાં કોઝવેમાંથી અંદાજે 44,000 ક્યુસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે, જેના કારણે સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। તાપી નદીમાં સતત નવા નીરની આવક થતાં નીચાણવાળા વિસ્તારો ઉપર તંત્રની ખાસ નજર છે। સુરત શહેર અને જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને એલર્ટ રાખવામાં આવ્યો છે। નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે।